નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ભાવનગર સર્કિટ હાઉસ ખાતે આમ આદમી પાર્ટી જિલ્લા તાલુકા મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ સંકલન બેઠક યોજાઈ। તારીખ 20/7/2025ના રોજ ભાવનગર સર્કિટ હાઉસ ખાતે મિટિંગ યોજાઈ હતી। ભાવનગર સર્કિટ હાઉસ ખાતે આમ આદમી પાર્ટીની સંગઠન બાબતે મિટિંગ મળેલ, જેમાં ગુજરાત આમ આદમી પાર્ટીના ગુજરાત સંગઠન મહામંત્રી શ્રી મનોજભાઈ સોરઠિયાની હાજરીમાં આવનારી જિલ્લા પંચાયતના તાલુકા પંચાયતના ઇલેક્શન ચૂંટણીને લઈ સંકલન બેઠક યોજાઈ હતી, જેમાં આવનારા દિવસોમાં પાર્ટીની આગામી રણનીતિ અને કાર્યક્રમો બાબતે ચર્ચા કરવામાં આવી। ગુજરાતમાં આમ આદમી પાર્ટી વિકલ્પ બની ઉભરી રહી છે। સર્કિટ હાઉસમાં અનેક નીતિ વિષયક અનેક મુદ્દાઓ પર ઝીણવટભરી ચર્ચા કરી હતી। માઇક્રો મેનેજમેન્ટ દ્વારા તમામ મુદ્દાઓ પર આગળ વધવા નિર્ણય કરવામાં આવ્યો હતો, જેમાં પ્રદેશ, જિલ્લા, તાલુકા, શહેરના હોદ્દેદારો, પ્રભારીઓ સહિત ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર મુસ્તકભાઈ મેઘાણી, કેબીસી ન્યૂઝ, ભાવનગર। દર્શક મિત્રો, કેબીસી ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। મેદાનમાં ઉતર્યા છતાં આમ આદમી પાર્ટીના ગોપાલભાઈ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીના સમગ્ર ગુજરાતના સંઘર્ષના સાથીઓ અને તમામ હોદ્દેદારોનો જલવંત વિજય થયો। એની પાછળનું મુખ્ય કારણ હોય તો મિત્રો એ ટીમ વર્ક હતું અને એક નાનો કાર્યકર થી લઈ અને મોટામાં મોટા આપણા પ્રદેશના નેતાઓ સહિત મેદાનમાં આવી અને બોલ લગાડી દીધું હતું। ત્યારે આની પાછળ જેનું માઇક્રો પ્લાનિંગ હતું, જેનું બેજું હતું, જેની ડિઝાઇન હતી, જેની રાત દિવસની મહેનત હતી, એવા આપણા પ્રદેશના સંગઠન મંત્રી એવા ભાઈ શ્રી મનોજભાઈ સોરઠિયાને એકવાર જોરદાર તાળી આપી। આપણે શહેર મહિલા મોરચો છે, એમની એક ઈચ્છા છે, વિનંતી છે કે અમારે પણ સન્માન કરવું છે, તો